નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે જો તમે દ્વારકા ફરવા આવી રહ્યા છો અને જો તમારે દ્વારકામાં સારી એવી ધર્મશાળામાં સ્ટે લેવો હોય તો આજના વિડીયો હું તમને ટોટલ 10 એવી ધર્મશાળાની વાત કરીશ જ્યાં તમે અહીંયા સ્ટે કરી શકો છો. કેમ કે આ 10 ધર્મશાળા એ દ્વારકાધીશ મંદિરથી એ વોકિંગ ડિસ્ટન્સમાં જ અહીંયા સ્થિત છે અને આ બધી ધર્મશાળાનું અહીંયા ભાડું તમને અહીંયા ઓછું લાગતું હોય છે. અને આજના વિડીયોમાં હું તમને આ બધી ધર્મશાળામાં તમને રૂમનું શું લાગશે ભાડું અને આ ધર્મશાળામાં તમને કઈ કઈ ફેસિલિટી મળશે એ પણ હું તમને વિડીયોમાં જણાવીશ. અને આ બધી ધર્મશાળા હું તમને કોન્ટેક્ટ નંબર વિડીયોમાં આપી દઈશ. તમે ત્યાંથી કોન્ટેક્ટ કરીને એ ધર્મશાળાને એ હોટલ રૂમ માટે ઇન્કવાયરી પણ કરી શકો છો. એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેશે, એટલે વિડીયોને તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. એ વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એના આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારી આ ચેનલ ઉપર નવા હો તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળતા રહે. અને આ ધર્મશાળાઓમાં પહેલા નંબર ઉપર છે એ છે કચ્છી સમાજ ભવન ધર્મશાળા. અને આ ધર્મશાળા એ મંદિરથી માત્ર 350 મીટરના અંતર ઉપર જ આવેલી છે, જેથી તમે આરામથી આ ધર્મશાળાથી મંદિર સુધી વોકિંગ ડિસ્ટન્સ કરીને એ તમે મંદિરે આવી જવી શકો છો. અહીંથી આ ગોમતી ઘાટ બાજુમાં જ આવેલો છે, તો તમે ગોમતી ઘાટ પણ અહીંયા ફરી શકો છો. જો તમે અહીંયા આ કચ્છી સમાજમાં આવો છો તો તમને અહીંયા સારા એવા રૂમ્સ જોવા મળી જશે, જેનું ભાડું અહીંયા 400, 800, 1000 રૂપિયા આસપાસનું રહેતું હોય છે. પરંતુ અહીંયા સિઝનમાં કચ્છી સમાજ આખું અહીંયા ફૂલ થતું હોય છે. તમે જ્યારે પણ દ્વારકા આવો દર્શન કરવા માટે અને જો તમારે અહીંયા કચ્છી સમાજમાં સ્ટે કરવો હોય તો તમારે એ પહેલા બુકિંગ કરાવવું પડશે, કેમ કે અહીંયા એન્ડ ટાઈમ ઉપર એ તમને અહીંયા બુકિંગ નથી મળતું. ને એની તમે ધર્મશાળા એ ખૂબ જ લોકપ્રસિદ્ધ છે આખા દ્વારકામાં. જો તમે અહીંયા રોકાશો તો તમને બધી વસ્તુ એ નજીકના અંતરોમાં જ મળતી હોય છે. અને જો તમારે આ કચ્છી સમાજનો કોન્ટેક્ટ નંબર જોઈતો હોય તેનો કોન્ટેક્ટ નંબર જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તમે અહીંથી આ કોન્ટેક્ટ કરીને એ વાત પણ કરી શકો છો. અને વાત કરું બીજી ધર્મશાળાની કે જે છે સતનામવાડી ધર્મશાળા. ને આ ધર્મશાળા એ મંદિરથી ખાલી 500 મીટરના અંતરોમાં જ આવેલી છે. ને અહીંથી આ ઘાટ એ ખાલી 100 મીટરના અંતરોમાં જ તમે જઈ શકો છો. જો તમારે અહીંયા ગોમતી ઘાટ ફરવું હોય અને મંદિર પણ નજીકમાં જોઈતું હોય તો તમે એક આ ધર્મશાળા પણ એ પસંદ કરી શકો છો. અને આ ધર્મશાળામાં તમને 3 બેડ, 4 બેડ, 5 બેડ, 6 બેડ, 8 બેડ સુધીની તમને અહીંયા એ વ્યવસ્થા મળતી હોય છે. ને વાત કરું જો તમે અહીંયા આ ધર્મશાળામાં રોકાવો છો તો તમને અહીંયા 500 થી 1000 રૂપિયામાં એ આરામથી અહીંયા સ્ટે કરવા મળતો હોય છે. કેમ કે તમે 500 થી 800 રૂપિયામાં તમે અહીંયા આરામથી સ્ટે કરી શકશો. અને તમને અહીંયા આ ઓછા ભાડામાં એક બજેટ રૂમ્સ મળતા હોય છે. અને અહીંયા તમને દરેક બાથરૂમમાં અહીંયા અટેચ વોશરૂમ પણ તમને જોવા મળી જશે. અને જો તમારે આ ધર્મશાળાનો કોન્ટેક્ટ નંબર જોઈતો હોય તો એનો કોન્ટેક્ટ નંબર તમે નીચે જોઈ શકો છો. તમે આ નંબર ઉપરથી કોન્ટેક્ટ કરીને વાત પણ કરી શકો છો. ને વાત કરો ત્રીજી ધર્મશાળાની જે છે રાજપૂત સેવા સમાજ વિશ્રામ ગૃહ. અને આ ધર્મશાળા એ સતનામવાડી ધર્મશાળાની એક્ઝેક્ટ રાઈટ સાઈડ કોર્નરમાં જ આવેલી છે. ને આ ધર્મશાળા એક્ઝેક્ટ ઘાટની બાજુમાં જ તમને અહીંયા જોવા મળતી હોય છે. જો તમે આ ધર્મશાળામાં રોકાવ છો તો આ ધર્મશાળા એ મંદિરથી 500 મીટરના અંતરમાં તમને જોવા મળી જશે અને ઘાટની એક્ઝેક્ટ બાજુમાં તમને આ ધર્મશાળા આવેલી જોવા મળતી હોય છે. જો તમે આ ધર્મશાળામાં રોકાવ છો તો તમને અહીંયા રૂમ્સ 500 થી 1000 રૂપિયા વચ્ચે મળતા હોય છે. અને અહીંયા પણ આ રૂમની ક્વોલિટી ખૂબ જ સરસ હોય છે. જો તમે અહીંયા આવશો કાર પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ થતી હોય છે. તમે અહીંયા તમારી ગાડી, બસ જેવી હોય કે તમે અહીંયા ઇઝીલી પાર્ક કરી શકો છો, કેમ કે આની એક્સેસ સામે તમને અહીંયા પે પાર્કિંગનું એ ઓપ્શન જોવા મળતું હોય છે. તમે અહીંયા કાર પાર્કિંગ કરીને એ મંદિરની દર્શને જઈ શકો છો. અને વાત કરું ચોથી એવી ધર્મશાળાની કે જે છે હરિદ્વાર નિવાસ. અને આ હરિદ્વાર નિવાસ એ મંદિરથી 100 મીટરના અંતરમાં જ અને ઘાટથી 200 મીટરના અંતરમાં જ આવેલી છે. અને જો તમે આ ધર્મશાળામાં રોકાવ છો તો તમને અહીંયા 3 બેડ, 2 બેડ અને જો તમે અહીંયા સિંગલ હો તો પણ તમને અહીંયા રૂમ અવેલેબલ મળતા હોય છે. જ્યાં તમને 3 બેડનું ભાડું 1000 રૂપિયા, 2 બેડનું 800 રૂપિયા અને ફર્સ્ટ પર પર્સનનું એ તમને 500 રૂપિયા ભાડું લાગતું હોય છે. તમે આરામથી આ ધર્મશાળામાં પસંદ કરી શકો છો, કેમ કે આ ધર્મશાળા એ મંદિરની બિલકુલ નજીકના જ અંતરોમાં જ આવેલી છે. એટલે કે ટોટલ 100 મીટરના અંતરમાં જ આ તમને ધર્મશાળા એ આવેલી જોવા મળતી હોય છે. ને આનો કોન્ટેક્ટ નંબર તમે જોઈ શકો સ્ક્રીન ઉપર. તમે ત્યાંથી એક કોન્ટેક્ટ પણ આ ધર્મશાળાને કરી શકો છો. ને વાત કરું પાંચમી એવી ધર્મશાળાની કે જે છે બ્રહ્મક્ષત્રિય અતિથિ ભવન. અને આ ધર્મશાળા એ સતનામવાડી ધર્મશાળાથી એક્ઝેક્ટ બાજુમાં જ તમને આવેલી જોવા મળતી હોય છે. અને જો તમે આ ધર્મશાળામાં રોકાવો છો તમને આ ધર્મશાળામાં
2 બેડ એસી, 2 બેડ નોન એસી, ડોર્મેટરી જેવી બધી સુવિધા તમને અહીંયા મળતી હોય છે રહેવા માટે. જો તમે અહીંયા રહો છો તો તમને અહીંયા 2 બેડનું ભાડું એ 1100 રૂપિયા એસીનું, 2 બેડનું 700 રૂપિયા નોન એસીનું અને ડોર્મેટરીનું ભાડું એ તમને 300 રૂપિયા લાગતું હોય છે. જો તમે અહીંયા સ્ટે કરો છો તો એનો અહીંયા ચેક ઇન ટાઈમ સવારનો 11 વાગ્યાનો અને ચેકઆઉટ ટાઈમ એ બીજા દિવસે 11 વાગ્યાનો રહેતો હોય છે. જો તમારે આ ધર્મશાળામાં ઓનલાઈન બુકિંગ કરાવવું હોય યાત્રાધામ ORG થી એ બુકિંગ કરાવી શકો છો. કેમ કે આનું બુકિંગ એ તમને યાત્રાધામમાં જોવા મળતું હોય છે. અને વાત કરું આવી જ છઠ્ઠી ધર્મશાળાની કે જે છે જય રણછોડ ગુજરાતી ધર્મશાળા. અને આ ધર્મશાળા એક્ઝેક્ટ આ બ્રહ્મક્ષત્રિય ભવનની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલી છે. અને અહીંયા જો તમે સ્ટે કરો છો તો આ ધર્મશાળા એ મંદિરથી 500 મીટર અને ઘાટથી એ ખાલી 100 મીટરના અંતરમાં જ તમને જોવા મળતી હોય છે. અહીંયા તમને ખાલી ફેમિલી અને કપલને જ એ રૂમ આપવામાં આવતા હોય છે. જો તમે અહીંયા સ્ટે કરો છો તો તમને અહીંયા 2 બેડ, 3 બેડ, 4 બેડ જેવા રૂમ્સ તમને અહીંયા અવેલેબલ મળતા હોય છે. જેમાં 2 બેડનું ભાડું 400 રૂપિયા, 3 બેડનું ભાડું 500 રૂપિયા, 4 બેડનું ભાડું અહીંયા તમને 600 રૂપિયા જ લાગતું હોય છે. જો તમે આ ધર્મશાળામાં રોકાવ છો તો આ ધર્મશાળાનો કોન્ટેક્ટ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો. વાત કરું સાતમી ધર્મશાળાની કે એ છે રામેરામ ધર્મશાળા. જો તમે આ ધર્મશાળામાં રોકાવ છો તો આ ધર્મશાળા એ મંદિરથી ખાલી 400 મીટર અને ગોમતી ઘાટથી ખાલી 100 મીટરના અંતરમાં જ આવેલી છે. જો તમે અહીંયા સ્ટે કરો છો તો તમને અહીંયા એસી અને નોન એસી બંને રૂમ અવેલેબલ જોવા મળતા હોય છે. જેમાં એસી રૂમનું ભાડું 1500 રૂપિયા અને નોન એસી રૂમનું ભાડું અહીંયા 800 રૂપિયા જ લાગતું હોય છે. અને તમે આ નોન એસી રૂમમાં એ 4 પર્સન આરામથી અહીંયા સ્ટે કરી શકો છો. જો તમારે અહીંયા એક્સ્ટ્રા બેડ લગાવવો હોય તો તમે આરામથી અહીંયા 500 રૂપિયા પર પર્સન આપીને એક્સ્ટ્રા બેડ પણ લગાવી શકો છો. અને જો તમારે આ ધર્મશાળામાં ઇન્ક્વાયરી કરવી હોય તો એનો કોન્ટેક્ટ નંબર પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. તમે ત્યાંથી જોઈને એક કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને વાત કરું આઠમી ધર્મશાળાની તો એ છે મથુરા ભવન. અને આ મથુરા ભવન એ ધર્મશાળા એ મંદિરથી 400 મીટર અને ઘાટથી 500 મીટરના અંતરમાં જ આવેલી છે. અને જો તમે બસ સ્ટેન્ડથી આવો છો તો આ ધર્મશાળા એ બસ પોર્ટથી ખાલી 1.4 કિલોમીટરના અંતર ઉપર જ આવેલી છે. અને સ્ટેશનથી 1.8 કિલોમીટરના અંતર ઉપર તમને જોવા મળતી હોય છે. અને આ મથુરા ભવનમાં તમને પાર્કિંગની સુવિધા, ગરમ પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા જેવી બધી તમને સુવિધા અહીંયા ઉપલબ્ધ થતી હોય છે. જો તમે અહીંયા 2 બેડનો રૂમ લો છો એ પણ નોન એસી એ તમને અહીંયા 900 રૂપિયા આસપાસ મળતો હોય છે. અને જો તમારે આ ધર્મશાળાનું બુકિંગ ઓનલાઈન કરાવવું હોય એનું બુકિંગ તમે યાત્રાધામ.org પર કરાવી શકો છો. નંબર પણ હું તમને નીચે આપી દઈશ. તમે ત્યાંથી કોન્ટેક્ટ પણ કરી શકો છો. ને વાત કરું નવમી ધર્મશાળાની કે એ છે સામવેદ ભવન ધર્મશાળા. અને આ સામવેદ ભવન ધર્મશાળા એ મંદિરથી 400 કિલોમીટર અને ઘાટથી ખાલી 200 કિલોમીટરના અંતર ઉપર જ આવેલી છે. અને આ સામવેદ ભવનમાં તમને ગરમ પાણી, પાર્કિંગ, સીસીટીવી કેમેરા જેવી બધી સુવિધા ઉપલબ્ધ અહીંયા થતી હોય છે. ને અહીંયા તમને 3 બેડ નોન એસી રૂમ એ ખાલી તમને 900 રૂપિયામાં આરામથી મળતો હોય છે. તમે આરામથી અહીંયા 3 પર્સન એ 900 રૂપિયામાં અહીંયા સ્ટે કરી શકો છો. અને વાત કરું 10મી ધર્મશાળાની કે જે છે બલરામ ભવન ધર્મશાળા. અને આ ધર્મશાળા એ તીનબત્તી ચોકથી નજીકના અંતરોમાં જ આવેલી છે. અહીંથી તમને એ ઓટો સ્ટેન્ડ નજીક જોવા મળી રહેશે અને મેન બસ સ્ટેન્ડ એ તમને નજીક જોવા મળી રહેશે. અને જો તમારે આ ધર્મશાળામાં સ્ટે કરવું હોય તો આ તમને આ ધર્મશાળામાં એ પર 4 પર્સનનું 1000 રૂપિયા ભાડામાં એ રૂમ તમને અવેલેબલ હોય છે. અને સિઝન મુજબ તમને અહીંયા એ ભાડું થોડુંક અપડાઉન થતું જોવા મળી શકે છે. જો તમારે આ ધર્મશાળામાં ડબલ બેડનો રૂમ લેવો હોય તો તમને અહીંયા એ 500 થી 700 રૂપિયામાં આસપાસમાં એ રૂમ મળતો હોય છે. અને જો તમારે આ ધર્મશાળામાં સ્ટે કરવો હોય તેનો કોન્ટેક્ટ નંબર હું તમને આપી દઈશ. એ ધર્મશાળાને કોન્ટેક્ટ કરીને એ રૂમ માટે ઇન્ક્વાયરી પણ કરી શકો છો. અને ટોટલ આ 10 ધર્મશાળા છે જ્યાં તમે અહીંયા બજેટ ટ્રીપ તરીકે ફરવા આવો છો તમે અહીંયા સ્ટે કરી શકો છો. કેમ કે વધારે પડતા જે મુસાફરો જે ભક્તો હોય છે જે દ્વારકા ખાલી ફરવા માટે આવતા હોય છે તે ત્યારે એમનું રૂમમાં અહીંયા રોકાવાનું સ્ટે ઓછું રહેતું હોય છે. તો જો તમે અહીંયા દ્વારકાના દિવસે ફરી રહ્યા છો અને જો તમારે ખાલી નાઇટ માટે અહીંયા ધર્મશાળા જોઈતી હોય તો તમે આ સસ્તી ધર્મશાળામાં અહીંયા સ્ટે કરી શકો છો. અને ઘણી બધી વાર અહીંયા સિઝનમાં આ ધર્મશાળાના એ ભાડું અહીંયા તમને અપડાઉન થતું જોવા મળતું હોય છે. તમે જ્યારે પણ આવો ત્યારે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે એ ધર્મશાળાની એકચ્યુઅલ રેટ પણ એ પૂછી શકો છો. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ નીચે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને બીજી પણ આવી કોઈ ધર્મશાળા હોય કે તમે અહીંયા ખૂબ જ એ બજેટ ફ્રેન્ડલી હોય તો નીચે મને એ ધર્મશાળાનું એ નામ કહેવાનું ના ભૂલતા. હું નેક્સ્ટ વિડીયો એ ધર્મશાળા ઉપર જરૂરથી બનાવીશ. અને વિડીયોને છોડતા પહેલા અમારા આ વિડીયોને એક લાઈક અને ચેનલને એ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને અમારા આ વિડીયો એ મિત્રને મોકલજો જે અહીંયા દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય. મળીએ જવાના વિડીયોમાં. જય દ્વારકાધીશ.